નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. કરંટ અફેર્સના લેક્ચર શ્રેણીમાં આજે આપણે પહોંચ્યા છીએ લેક્ચર નંબર 106 પર. આજના લેક્ચરમાં 4 મહત્વની બાબતો પર ચર્ચા કરવી છે. સાથે હું આપ સૌને એ પણ જણાવી દઉં કે આ વર્ષની પોલીસ ભરતી માટે રનિંગની તારીખો અંદાજે જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાઓમાં આવી શકે છે. એટલે એ વાતની ઓફિશિયલ જાહેરાત થઈ ચૂકી છે. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાથી રનિંગ શરૂ થશે. આગળ ડિટેલ તારીખોનું આયોજન પણ આપણને મળશે. આજના લેક્ચરમાં જે મુખ્ય 4 મુદ્દાઓ ઉપર આપણે ટુ ધી પોઈન્ટ વાત કરવી છે, એમાં સૌથી પહેલો મુદ્દો હોર્નબિલ મહોત્સવ, એ ટોપિક ઉપર આપણે વાત કરીએ. પૂર્વોત્તર ભારતમાં એક મહત્વનું રાજ્ય છે નાગાલેન્ડ. આ નાગાલેન્ડ રાજ્યની રાજધાની છે કોહિમા, અને આ કોહિમા રાજધાનીથી આશરે 12 કિલોમીટર અંતર ઉપર એક ગામ આવેલું છે જેનું નામ છે કિસામા. આ કિસામા ગામે 10 દિવસ સુધી ચાલનારો એક બહુ જ મહત્વનો ફેસ્ટિવલ, હોર્નબિલ ફેસ્ટિવલ અથવા તો હોર્નબિલ મહોત્સવ દર વર્ષે આયોજિત થાય છે. આ આખા આયોજનની શરૂઆત વર્ષ 2000 થી થઈ હતી, ઈસવીસન 2000 થી. એટલે કે લગભગ 25 વર્ષથી આ મહોત્સવ દર વર્ષે યોજાય છે. આ મહોત્સવ ક્યારે યોજાય છે? તો કે ભાઈ ડિસેમ્બર મહિનામાં 1 ડિસેમ્બરથી શરૂ થઈ અને 10મી ડિસેમ્બર સુધી આ મહોત્સવ ચાલે છે. આ મહોત્સવમાં નાગાલેન્ડની મુખ્ય 17 જે જનજાતિઓ છે એ બધાના કલ્ચરલ મુદ્દાઓનો સમાવેશ થાય છે, તેમનું પ્રદર્શન થાય છે. અલગ અલગ નૃત્યો, અલગ અલગ ખાનપાન, પહેરવેશ, આભૂષણો અને એ લોકોનો જે કંઈ વેપાર સંબંધી બાબતો, એ બધાના વિવિધ મેળાઓનું આયોજન થાય છે. કળા અને સંસ્કૃતિનું બે નમૂન પ્રદર્શન દોસ્તો હોર્નબિલ મહોત્સવ દરમિયાન યોજાતું હોય છે. એટલે તેને ફેસ્ટિવલ ઓફ ફેસ્ટિવલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે. એટલે કે તહેવારોનો પણ મોટો તહેવાર. ધીમે ધીમે છેલ્લા 25 વર્ષોમાં આ હોર્નબિલ મહોત્સવ માત્ર ભારતમાં જ વિખ્યાત બન્યો છે તેમ નથી, પણ હવે તો એ વિશ્વ વિખ્યાત પણ બની ચૂક્યો છે. દર વર્ષે ઘણા બધા દેશો આ હોર્નબિલ મહોત્સવમાં સ્પોન્સરશિપ પણ કરે છે, પાર્ટનરશિપ પણ કરે છે, અને વિદેશી પર્યટકો પણ વિશાળ માત્રામાં આપણને અહીંયા આવતા જોવા મળે છે. હવે જો આ જે હોર્નબિલ શબ્દ છે, એ હોર્નબિલ શબ્દ દોસ્તો એક પક્ષીનું નામ છે. બહુ જ સુંદર કહી શકાય એ પ્રકારનું પક્ષી છે. હવે ખાસ ધ્યાન રાખજો કે આ પક્ષી નાગાલેન્ડનું રાજ્ય પક્ષી નથી. ભલે નાગા પ્રજાતિ હોર્નબિલને પવિત્ર પક્ષી માને છે, પણ એ તેનું સ્ટેટ બર્ડ નથી. એટલે એ પણ બાબત ધ્યાને રાખવી પડશે. હોર્નબિલ અરુણાચલ પ્રદેશ રાજ્ય અને કેરળ રાજ્યનું સ્ટેટ બર્ડ છે. આ બધી બાબતો મેં તમને કીધી છે, એ ટુ ધી પોઈન્ટ પરીક્ષા લક્ષી છે, તમે એને ખાસ ધ્યાને રાખજો. કિસામા નામના ગામે શરૂઆત એની વર્ષ 2000 થી થયેલી છે. નાગાલેન્ડની 17 મુખ્ય આદિવાસી જનજાતિઓની સંસ્કૃતિની ઝાંખી તમને આ આખા મહોત્સવમાં જોવા મળે છે. અહીંયા મોરંગ્સ નામના સ્પેશિયલ મકાન બનતા હોય છે. મોરંગ્સ નામના, આપણે કેમ રણોત્સવમાં સ્પેશિયલ તંબુ કે ટેન્ટ બનતા હોય, એવી રીતે આ પ્રકારના જે અહીંયા બતાવવામાં આવ્યા છે એવા મોરંગ્સ હોય છે. લોકો એમાં રહેઠાણ પણ કરતા હોય છે, ઈ બુક પણ કરાવતા હોય છે. એ બધાનું પેમેન્ટથી આ બધી કામગીરી આગળ વધારતા હોય. નૃત્ય, સંગીત, વિવિધ સ્પર્ધા, ખેલ, હસ્તકલા, ખોરાક, એ બધાનું પ્રદર્શન થતું હોય છે. ક્લાસ 1-2 ની પ્રિપરેશન કરતા વિદ્યાર્થીઓએ આ સારી રીતે એટલે તૈયાર કરવું, કારણ કે તમને લોકોને હોર્નબિલ મહોત્સવમાં તમે ભાગ લીધો હોય એ પ્રકારનો અહેવાલ પૂછી શકાય. તમે જવાબમાં એવું ન લખી શકો ના સાહેબ આપણે ગયા જ નથી, બરાબર? તો એમ છતાં કલ્પનાથી પણ તમે આ બધી બાબતોનો ઉલ્લેખ કરો. મોરંગ્સમાં તમે રાત રોકાણા આવું લખી શકો છો. આ બધી જ પ્રકારની બાબતો તમે નજરે જોઈ છે, આમાંથી કંઈક ને કંઈક વસ્તુ તમે ખરીદી છે, એ પ્રકારની આખી વિગતો ધ્યાને રાખવી. આ વર્ષની વિશેષતા શું? તો કે ભાઈ વર્ષ 2025માં યુરોપના 6 દેશોએ નાગાલેન્ડના આ મહોત્સવ સાથે પાર્ટનરશિપ કરી છે. કયા પ્રદેશના મેં કીધા? યુરોપીય દેશો. યુરોપીય દેશો કેટલા? 6. કયા કયા? યુકે, ફ્રાન્સ, આયર્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, માલ્ટા અને ઓસ્ટ્રિયા. તો આપણે ખાસ ધ્યાન રાખવું પડશે, યુરોપિયન દેશો આ વખતે ભાગીદારો છે. નામ પૂછાય તો આ 6 દેશોના નામ જે મેં ડિસ્પ્લે ઉપર કર્યા છે એ યાદ રાખવા. યુકે, ફ્રાન્સ, આયર્લેન્ડ, સ્વિટ્ઝરલેન્ડ, માલ્ટા અને ઓસ્ટ્રિયા. આ આખા મહોત્સવનું ભાગીદાર રાજ્ય કયું બન્યું આ વખતે? પાર્ટનર સ્ટેટ બન્યું છે એનું પાડોશી રાજ્ય અરુણાચલ પ્રદેશ. આ વાત મેં તમને ખાસ કીધી કે ભાઈ હોર્નબિલ બેહદ સુંદર કહી શકાય એ પ્રકારનું પક્ષી છે. નાગાલેન્ડનું રાજ્ય પક્ષી નથી. તો નાગાલેન્ડનું રાજ્ય પક્ષી કોણ છે? બ્લિટ્સ ટ્રેગોપાન. બ્લિટ્સ ટ્રેગોપાન એ એનું રાજ્ય પક્ષી છે. હોર્નબિલ મહત્વનું પક્ષી છે મિત્રો, એટલે તમારે હોર્નબિલનું IUCN સ્ટેટસ પણ જાણવું જરૂરી છે. IUCN એટલે ઇન્ટરનેશનલ યુનિયન ફોર કન્ઝર્વેશન ઓફ નેચર.
જે વિલુપ્ત થતી પ્રજાતિઓ વિશે અલગ અલગ ડેટા તૈયાર કરે છે, જેને રેડ ડેટા બુક કહેવાય. એમાં સંવેદનશીલ કેટેગરીમાં આવે મોસ્ટ એમપી. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, સંવેદનશીલ પક્ષી તરીકેની કેટેગરીમાં આવશે. અને હોર્નબિલ કેરળ અને અરુણાચલ પ્રદેશનું રાજ્ય પક્ષી છે. જો તમને લોકોને યાદ હોય તો કમેન્ટ કરવાનો પ્રયત્ન કરજો કે હોર્નબિલના રક્ષણ માટેનો પહેલો રિઝર્વ એરિયા ભારતના કયા રાજ્યમાં વર્ષ 2025માં જ જાહેર કરવામાં આવ્યો. મેં અગાઉ એક લેક્ચરમાં ભણાવેલું છે, મને સ્ટેટનું નામ તમે લોકો આપજો. બીજો મુદ્દો ગુજરાત સાથે સંકળાયેલો છે ભૌગોલિક રીતે, અને તમારા સિલેબસના દૃષ્ટિકોણથી એ સાયન્સ ટેક અને એનર્જીના મુદ્દા સાથે સંકળાયેલો છે. ગુજરાતમાં તાજેતરમાં જે નવો 34મો જિલ્લો બન્યો વાવ થરાદ. આ વાવ થરાદ ખાતે કેન્દ્રના સહકારિતા મંત્રી એટલે કે મિનિસ્ટ્રી ઓફ કોઓપરેટિવ્સ શ્રી અમિતભાઈ શાહ દ્વારા બહુ જ મહત્વપૂર્ણ કહી શકાય એવો બાયો સીએનજી પ્લાન્ટ અને ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું. બાયો સીએનજી, સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ થાય, એટલે કે કુદરતી વાયુ. મુખ્ય ઘટક હોય મિથેન, પણ મિથેન તમને ઘણી રીતે મળે. મિથેન પેટ્રોલિયમ પ્રોડક્ટ્સની સાથે પણ મળે, કોલસામાંથી પણ મળે, લિગ્નાઇટમાંથી પણ મળે, બરાબર. અને એવી જ રીતે મિથેન તમને પ્રાણીઓના મળમૂત્રના કોહવાણથી પણ મળે, કૃષિ સહિતના જે બધા રેસિડ્યુ પાકો હોય એમાંથી પણ તમને મિથેન મળે. એટલે અહીંયા આપણે વાત કોની કરવાની છે? પેટ્રોલિયમ વાળો સીએનજી છે તેની વાત આપણે નથી કરતા, બાયો સીએનજી એટલે કે જે જૈવિક પદાર્થોમાંથી જે સીએનજી મળે, ખાતર, મળમૂત્ર, કૃષિ અવશેષો, અમુક ઔદ્યોગિક અવશેષો, એ બધામાંથી. તો આવો બાયો સીએનજી પ્લાન્ટનું ઉદ્ઘાટન વાવ થરાદ ખાતે કરવામાં આવ્યું છે. સાથે ખાતર પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ થયું અને દૂધમાંથી બાળકો માટે પાવડર બનાવવાના પ્લાન્ટનું ઉદ્ઘાટન પણ કરવામાં આવ્યું છે વાવ થરાદ ખાતે, જેની ડેઇલી ઉત્પાદન ક્ષમતા 150 ટન સુધીની પણ દર્શાવવામાં આવી રહી છે. મિત્રો, આ જે બનાસ ડેરી છે એ એશિયાની સૌથી મોટી ડેરી છે. સ્થાપના 1969માં થઈ અને સ્થાપક વ્યક્તિમાં એક અગત્યનું તમારે નામ યાદ રાખવાનું છે, એ છે ગલબાભાઈ નાનજીભાઈ પટેલ. અમિતભાઈ શાહે પોતાના પ્રવચનમાં પણ ગલબા કાકાનું નામ લીધું હતું, એટલે બની શકે એક્ઝામમાં આ પ્રશ્ન પણ ધ્યાનથી જોવો પડશે. આ બનાસ ડેરીનું હેડક્વાર્ટર પાલનપુર ખાતે છે. ઓકે, તો આ ફેક્ટ આપણે યાદ રાખીએ. સીએનજી નું પરીક્ષામાં પૂરું નામ આપી શકે બાયો સીએનજી જે શબ્દ છે, તો સીએનજી એટલે કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ. પરીક્ષામાં ઘણીવાર પૂછાયેલો ક્વેશ્ચન છે. નેચરલ ગેસ શબ્દ જ્યારે આવે એટલે એનો મુખ્ય ઘટક તમારે મિથેન ગણવાનો છે, CH4 મિથેન. જૈવિક કચરાઓ જે હોય દોસ્તો, જૈવિક કચરા એટલે કૃષિ, પ્રાણીઓના મળમૂત્ર, આ બધી જ બાબતો, એના પર વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા આ ગેસ સીએનજી મેળવવામાં આવે છે. બાયો સીએનજી દોસ્તો જે હોય એમાં મિથેનનું પ્રમાણ 97% સુધી જોવા મળે છે. જ્યારે બાયોગેસ વાળો સીએનજી હોય, બાયોગેસ, બાયો સીએનજી બંને અલગ છે. બાયોગેસમાં પણ મુખ્ય ઘટક તો મિથેન જ હોય, પણ એમાં મિથેનનું પ્રમાણ ઘણું ઓછું હોય, મતલબ કે 50 થી 70%. જ્યારે બાયો સીએનજીમાં મિથેનનું પ્રમાણ કેટલું છે? 97%. એટલે તુલના કરો તો બાયોગેસ જે છે એના કરતા બાયો સીએનજી વધુ અસરકારક પરિણામ આપે. આપણા આખા દેશમાં કૃષિ અને પશુપાલન વ્યાપક ઉદ્યોગો છે અથવા તો ક્ષેત્રો છે, રોજગારીના ક્ષેત્રો છે. તો કૃષિ અને પશુપાલનનો જો સારો ઉપયોગ કરીએ, એના બધા જે બાય પ્રોડક્ટ્સ હોય છે તેનો, તો આપણા દેશમાં અનેક જગ્યાએ તમે બાયો સીએનજી ના કાર્યો કરી શકો, કારણ કે કચરામાંથી પેદા થાય છે. તો કેન્દ્ર સરકારની 2 યોજનાઓ છે, 2 અલગ અલગ પહેલ છે જે સીએનજી ના ઉત્પાદન સાથે સંકળાયેલી છે. બંને વર્ષ 2018 થી શરૂ કરવામાં આવેલી છે. કેન્દ્રના પેટ્રોલિયમ મંત્રાલય દ્વારા સતત નામની પહેલ ચાલુ કરવામાં આવી છે. અને એવી જ રીતે કેન્દ્રનું જળ શક્તિ મંત્રાલય છે તેના દ્વારા ગોબર્ધન નામની યોજના અંતર્ગત બાયો સીએનજી માટે પ્લાન્ટ સ્થાપવાની યોજનાઓ ચલાવવામાં આવે છે. બંનેનું વર્ષ મેં તમને જણાવ્યું છે 2018. બંનેના મંત્રાલય અલગ છે. સતત માટે પેટ્રોલિયમ મંત્રાલય ધ્યાને રાખજો, ગોબર્ધન માટે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલય. આપણા દેશ ભારતનો સૌથી મોટો બાયો સીએનજી પ્લાન્ટ છે મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે આવેલો છે. મધ્યપ્રદેશના ઇન્દોર ખાતે. ઇન્દોર વર્ષોથી સ્વચ્છતા સર્વેક્ષણમાં અવ્વલ નંબર ઉપર હોય છે. મતલબ મોટા ભાગના કચરાનું એ લોકો ખૂબ સારું એવું નિરાકરણ કરે છે, અને એના જ લીધે કદાચ આપણને આ ફેક્ટ જોવા મળે છે કે ઇન્દોર આપણા દેશમાં સૌથી મોટો બાયો સીએનજી અથવા ગોબર્ધન પ્લાન્ટ ધરાવે છે. તો આ ફેક્ટ તમારે પરીક્ષા માટે જાણવા બહુ જરૂરી છે.
ત્રીજા નંબરના ટોપિક ઉપર આગળ વધીએ પહેલા ખાખીના યોદ્ધાઓ માટે પીએસઆઈની સ્પેશિયલ ઓનલાઈન અને ઓફલાઈન એટલે કે હાઇબ્રિડ બેચ વર્લ્ડ ઇન બોક્સ ગાંધીનગર ખાતે શરૂ થવા જઈ રહી છે દોસ્તો. 15મી ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 2025ના રોજથી સોમવારના દિવસથી આ બેચ શરૂ થશે, જેનો રેગ્યુલર રૂટીન અભ્યાસનો સમય આફ્ટરનૂનમાં 3.5 કલાકથી શરૂ થશે અને રાત્રે 8 વાગ્યા સુધી આ બેચ ચાલશે. એટલે કે રોજના 4 કલાકનો અભ્યાસ થશે. શરૂઆતનું એક અઠવાડિયું ડેમો લેક્ચર હશે, જેમાં માત્ર એક લેક્ચર તમને લોકોને આપવામાં આવશે 3:30 થી 5:30. દોસ્તો તૈયારી માટે ટાઈમ તમારી પાસે સીમિત છે. ટુ ધી પોઈન્ટ એવા જ ફેકલ્ટીઓ પાસે ભણો કે જેની ક્લાસ નોટ તમને પરીક્ષામાં સફળ ઉમેદવારની યાદીમાં સામેલ કરાવે. એટલે ખાખીની તૈયારી કરવી છે, ભરોસો રાખી વર્લ્ડ ઇન બોક્સ જોઈન કરી લો. બેસ્ટ એજ્યુકેશન, બેસ્ટ ક્વોલિટી એજ્યુકેશન તમને મળવા પાત્ર થશે. ક્લાસ નોટ જિંદાબાદ દોસ્તો. વધુ વિગત માટે 7575061818 આ નંબર ઉપર વહેલી તકે સંપર્ક કરો. ઓનલાઈન ઓફલાઈન બંને મોડ ઉપર બેચ છે, ઘરે બેસીને પણ તમે તૈયારી કરી શકો છો. વધીએ આગળ. તાજેતરમાં દોસ્તો આપણા દેશમાં ચૂંટણી કમિશન દ્વારા, ચૂંટણી આયોગ દ્વારા મતદાતાઓની પરફેક્ટ ખરાઈ માટે એક બહુ જ મોટું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે. આ અભિયાન એટલે સરની કામગીરી, SIRની કામગીરી. અને સરની કામગીરીને લઈને દેશભરમાં મતાંતરો છે. શિક્ષકો આ કામગીરી સાથે જોડાયેલા છે. બૂથ લેવલ ઓફિસર તરીકે લોકો ગામડાઓમાં ઘરે ઘરે જઈને કે શહેરોમાં ઘરે ઘરે જઈ અને મતદાતાઓની ખરાઈની કામગીરી હાથ ધરે છે. આપણે ટુ ધી પોઈન્ટ પરીક્ષાલક્ષી મુદ્દામાં એવું યાદ રાખવું જોઈએ કે તાજેતરમાં રાજસ્થાને એક સફળતા પ્રાપ્ત કરી છે. SIR સર એટલે કે સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. આનું પૂરું નામ પરીક્ષામાં મોસ્ટ IMP છે, યાદ રાખજો. આ પ્રશ્ન પૂછાશે તેના ચાન્સ 1000% છે. મોસ્ટ IMP સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન. આ સરની કામગીરી એટલે કે મતદાતાઓની ગહન ખરાઈ, બરાબર. એના માટેની આ કામગીરીમાં રાજસ્થાન રાજ્યએ એક રેકોર્ડ બનાવ્યો છે કે સરની કામગીરી સંપૂર્ણ ડિજિટાઇઝેશન કરનારું સૌથી પહેલું રાજ્ય, બરાબર. સંપૂર્ણપણે એટલે એને 97% ડિજિટલાઇઝેશનની કામગીરીમાં સફળતા મળી. સરની કામગીરીની જે પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી એનો ઉદ્દેશ શું? તો કે મતદાતા જે છે એની ઓળખની ખરાઈ કરવી, એમના રહેઠાણની ખરાઈ કરવી, ડુપ્લિકેશન અટકાવવું એટલે કે એક જ નામ અલગ અલગ પ્રદેશો, અલગ અલગ જિલ્લાઓ કે અલગ અલગ રાજ્યોમાં તેના નામ ન હોવા જોઈએ, એટલે ડુપ્લિકેશન અટકાવવું. નવા મતદાતાઓ છે ઉંમરના આધારે એડ થાય છે તો એનો ઉમેરો કરવો. જૂના મતદાતા હોય તો એનું નામ કમી કરવું. મતદાતાઓની વિગતોમાં જો કોઈ ભૂલ સુધાર હોય, બરાબર, તો એમાં પણ ફેરફાર કરવો. કદાચ કોઈ પુરુષ હોય, પહેલા સ્ત્રી લખાઈ ગયું હોય, સ્ત્રી હોય પુરુષ લખાઈ ગયું હોય, ફોટો મેચ ન થતો હોય, નામમાં કઈ લોચો લાગ્યો હોય તો એ બધી બાબતોમાં ફેરફાર કરી શકાય. તો આ કામગીરી થઈ. હવે જો આ સરની કામગીરી અત્યારે ચૂંટણી પંચે જે હાથ ધરાવી છે એના માટે ચૂંટણી પંચ પાસે પૂરા અધિકારો છે. એક તો બંધારણની કલમ 324 મુજબ આ કામ થઈ શકે છે અને સાથે રિપ્રેઝેન્ટેશન ઓફ ધી પીપલ એક્ટ 1950ની કલમ નંબર 21(3) મુજબ ચૂંટણી પંચ પાસે આ સત્તા રહેલી છે. એટલે આ બંને આર્ટિકલ્સ, એક બંધારણની કલમ છે અને એક સ્પેશિયલ કાયદો છે રિપ્રેઝેન્ટેશન ઓફ ધ પીપલ્સ એક્ટ 1950. આ બંને મુજબ સરની કામગીરી કરી શકાય છે અને એ કામગીરી આગળ વધી છે. નેક્સ્ટ જોઈએ, નાનો એવો મુદ્દો છે. તાજેતરમાં જ ભારતમાં હરિયાણા ખાતે પંચકુલા ખાતે આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળાનું આયોજન થયું છે. એટલે એકદમ સિમ્પલ બાબત છે, એટલે ધ્યાને લઈ લઈએ. ઇન્ડિયા ઇન્ટરનેશનલ સાયન્સ ફેસ્ટિવલ IISF ટોટલ 11મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું. પંચકુલા નામનું સ્થળ હરિયાણા ખાતે આવેલું છે ત્યાં, અને આ વખતની એની જે થીમ છે વિજ્ઞાન સે સમૃદ્ધિ ફોર આત્મનિર્ભર ભારત. તો આટલા ફેક્ટ્સ મિત્રો આજના લેક્ચરમાં આપણે રાખીએ છીએ. આજે આપણે 4 IMP મુદ્દાઓ ભણ્યા છીએ. એમાંથી હોર્નબિલ બહુ જ ઉપયોગી થશે મિત્રો. આ સરનું પૂરું નામ બહુ ઉપયોગી થશે. રાજસ્થાન સંપૂર્ણ ડિજિટલાઇઝેશન ઉપર આગળ વધ્યું છે એ મુદ્દો પણ આપણા માટે બહુ ઉપયોગી થશે. તો આવા જ અગત્યના લેક્ચર્સ સાથે પાછા ફરીથી મળીએ છીએ. બધા જ લેક્ચર સાથે જોડાયેલા રહેજો. લેક્ચર્સને તમારા મિત્રો દોસ્તો સાથે શેર પણ કરજો. મળીએ. જય હિન્દ, જય ભારત.